riblom. હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો વરસાદી માહોલ છે અને આજનો આપણો પ્રોગ્રામ છે પુડલા અને વઘારેલી ખીચડી, પંચરત્ન ખીચડી બનાવવાની છે. તો ચાલો આપણે ખીચડી વઘારીએ પહેલાં. ખીચડી બનાવવાની ઓલરેડી બધી તૈયારી થઈ ગઈ છે. આપણે ત્યાં સુધીમાં તેલ મૂકી દઈએ. આ પુડલા બનાવવાની તૈયારી, આ ખીચડી પલાળેલી, આમાં છે ચણાની દાળ, મસૂરની દાળ, અડદની દાળ, મગની છડી દાળ અને મગની પીળી દાળ અને ચોખા. આ ખીચડી વઘારવા માટેની સામગ્રી, આ ડુંગળી, લસણની પેસ્ટ, બટેટા અને ટમેટાં. આમ તો આપણે સાદી જ બનાવીએ છીએ, પણ ખાસ મહત્ત્વ છે આ બધી મિક્સ દાળનું, એટલે પંચરત્ન ખીચડી કહેવાય. એટલે આપણે હવે ખીચડી વઘારી લઈએ, પછી આપણે કરશું પુડલા. તેલ આવી ગયું છે તો આપણે પહેલાં રાઈ નાખી દઈએ, પછી જીરું નાખી દઈએ, પછી લીમડો, હિંગ, લસણ અને ડુંગળી બે સાથે નાખી દઈએ. વરસાદમાં લગભગ આવું જ જમવાની મજા આવે આપણને, એટલે રોજ અલગ અલગ કંઈક કંઈક બનાવીએ. ડુંગળી થોડીક લાલ થાય ત્યાં સુધી આપણે પાકવા દઈએ. હવે આપણે ટમેટા અને બટેટા જે છે એ નાખી દઈએ અંદર. સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, તીખું આપણે જેટલું ખાતા હોય એટલું, લાલ મરચું. મરચું બળી ન જાય એટલે આપણે થોડું પાણી નાખીને હલાવીએ. અમે થોડીક ઢીલી ખીચડી ખાઈએ છીએ એટલે અમે પાણી વધારે મૂકશું. આટલી ખીચડી છે તો આપણે પાણી એક કળશામાં થોડુંક વધાર્યું છે મેં. આમ તો બધું નાખી દઈએ તો એ ચાલે. અને પલાળેલી ખીચડી હોય એટલે સીટી બહુ નથી મારવી પડતી અને સરસ ઢીલી અને એકરસ થશે. પાણી ગરમ થઈ જાય એટલે આપણે ખીચડી નાખી દઈશું એમાં. તો હવે આપણે પુડલાની તૈયારી કરી લઈએ. પુડલાનો લોટ આપણે ડોઈ નાખીએ. લાલ મરચું, થોડીક હળદર, થોડીક હિંગ અને આ છે લસણની પેસ્ટ. અને ધાણા ભાજી, મેથીની ભાજી નથી, નકર મેથીની ભાજી નાખીને મજા આવે પુડલા, સ્વાદમાંય સારું લાગે. થોડુંક ધાણા જીરું નાખી દઈએ. અને મીઠું. બસ આપણે આવા સાદા એવા જ પુડલા કરશું તોય મજા આવશે. દહીં અને ટમેટાની ચટણી સાથે આપણે ખાશું. આમ તો થઈ ગયું છે એટલે આપણે પહેલાં હવે ખીચડી નાખી દઈએ એમાં. આનું જે આપણે પલાળેલું પાણી હતું એ કાઢી નાખીએ અને હવે ખીચડી નાખી દઈએ આમાં. કુકર કરી દઈએ બંધ. 2 કે 3 સીટીમાં તો આપણી ખીચડી તૈયાર થઈ જશે.
સારું લઈ આવી. કશિશ સાથે મેં દહીં મગાવ્યું હતું, દહીં મેળવતા હું આજે ભૂલી ગઈ છું. અને આ ચોકલેટે લઈ આવી. આપણી ખીચડી થઈ ગઈ હશે તૈયાર. આ થઈ જ ગઈ છે. એમાં આપણે નાખી દઈએ ધાણા ભાજી. અને જો આટલી ઢીલી થઈ છે. મેં ખાલી 2 કે 3 સીટી જ મારી છે. 3 તો પૂરી મારી નથી. આટલી ઢીલી અમે ખાઈએ છીએ. બાકી તમને જેવી ફાવે એવી કરી શકો છો. ખીચડીમાં આમ તો બધાને આવડતી જ હોય. તો અમારું આજનું મેન્યુ મેં તમને કીધું કે આજે અમારે આ પુડલા અને ખીચડીનો પ્રોગ્રામ છે. તો હવે આપણી લોઢી તપી ગઈ છે. લીલું લસણ હોય તો વધારે મજા આવે. અત્યારે આપણે ફિલહાલ ખાલી ધાણા ભાજી અને લસણની પેસ્ટ અને ઘરના બધા મસાલા, લાલ મરચું, ધાણા જીરું, હળદર ને મીઠું નાખીને આપણે ખાલી સાદા એવા પુડલા કરશું. તો આપણી ડીશ થઈ ગઈ છે તૈયાર. તો ચાલો જમવા. પુડલા, વઘારેલી ખીચડી, દહીં અને ટમેટાની ચટણી સાથે. En Miss Rivlon.